હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહેલા આનંદીબેન પટેલનો કાર્યકાળ 29 જુલાઈએ પૂરો થવાનો છે। ત્યારે તાજેતરમાં તેમના સ્થાન પર ભાજપ ગુજરાતના 3 દિગ્ગજ નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે। તો ચાલો જાણીએ તે 3 દિગ્ગજ નેતાઓ કોણ છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું। પહેલું નામ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, બીજું નામ છે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ત્રીજું નામ છે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા। તમને જણાવી દઈએ કે ભાજપના આ 3 નામ જ કેમ ચર્ચાઈ રહ્યા છે। પહેલું કારણ એ છે કે આ 3 નેતાઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ છે, પરંતુ તેમને છેલ્લી રાજ્યની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને મહત્વ નહોતું આપ્યું અને તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા। તેથી ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ ઊભો થયો હતો। ત્યારે તેને ટાળવા માટે ભાજપ હાઈકમાન્ડ આ 3 નેતાઓમાંથી ગમે તે એક નેતાની પસંદગી કરી શકે છે। બીજું કારણ છે કે ભાજપ હાઈકમાન્ડને આ 3 નેતાઓની કાર્યશૈલીનો ખૂબ જ અનુભવ પણ છે અને ભરોસો પણ છે અને તેઓ ભાજપના મૂળથી જાણકાર છે, તેથી તેઓ પદ સંભાળવા માટે સક્ષમ પણ છે। તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની સાથે સાથે અન્ય 3 રાજ્યોનો રાજ્યપાલનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે, જેમાં રાજસ્થાનના કલરાજ મિશ્રા, કેરળના આરિફ મોહમ્મદ ખાન અને ખાસ ગુજરાતમાં આચાર્ય દેવવ્રતનો સમાવેશ થાય છે। એટલે કે ગુજરાત રાજ્ય માટે પણ પ્રશ્ન છે કે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ તરીકે રિપીટ કરવામાં આવે છે કે પછી તેમના સ્થાન પર કોઈ બીજું આવશે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।